મથુરામાં દેવકની પુત્રી દેવકી, એના લગ્ન વાસુદેવ સાથે થયા છે. દેવક એ ઉગ્રસેનના ભાઈ છે અને દેવકી એ કંસની બેન, પણ કાકાની દીકરી બેન છે, સગી બેન નથી. દેવક ની દીકરી દેવકીના લગ્ન વાસુદેવ સાથે થયા છે અને એ વાસુદેવને અને દેવકીને વિદાય કરવા માટે કંસ કે હું પોતે મારો રથ હાંકીને જઈશ. પણ દેવતાઓને ગમ્યું નહીં કે ભગવાન જ્યાં આવવાના છે એનો સારથી કંસ જેવા રાક્ષસ ના હોવો જોઈએ, કંસ ના હોવો જોઈએ. અને રથ નીકળ્યો અને આકાશવાણી થઈ છે, આકાશવાણી કે હે મૂર્ખ કંસ, તું જે દેવકીને મૂકવા જાય છે એ દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે એ કહે. આવી આકાશવાણી થઈ. અને આકાશવાણી સાંભળતા જ કંસને ખડગ કાઢીને બેનને મારવા જાય. વાસુદેવ વચ્ચે પડ્યા, રહેવા દે, તારી બેન છે, મરાય નહીં. વાસુદેવને કે તમે સાંભળ્યું નહીં કે આના 8મા ગર્ભથી 8મા બાળકથી મારું મૃત્યુ થશે એ કહે. વાસુદેવ કહે આ દેવકીથી જ નહીં ને, એનો 8મો જે બાળક થશે એનાથી ને. જા એક કામ કર, જે અમને બાળક થશે એ બાળક બધા હું તને આપી દઈશ. અને એ દેવકીને વાસુદેવને કંસે કારાગૃહમાં પૂર્યા છે, જેલની અંદર પૂર્યા છે, કારાગૃહની અંદર. વાસુદેવ ને દેવકીનો સાર ચાલ્યો હોય કે પેલું પુષ્પ એટલે પેલા બાળકનો જન્મ થયો છે. વાસુદેવજી લઈ કંસને આપવા જાય. કંસને દયા આવી કે મારું મૃત્યુ તો 8મા ગર્ભથી છે, આને મારીને શું કરવું એ કહે, આને શું મારવું એ કહે. પણ નારદજીને ગમ્યું નહીં. જો કે આવો દયાળુ થઈ જાય તો ભગવાન જલ્દી નહીં આવે. એટલે એ નારદજી કંસ કને આયા અને કંસને કીધું કે હે મૂર્ખ કંસ, તને કઈ ચિંતા નથી તારા મૃત્યુની? તે આકાશવાણી સાંભળી કઈ ખબર ના પડી? કંસ કે આ મને ખબર છે ને, પણ એ 8મા ગર્ભથી. નારદજીએ એક કમળનું ફૂલ ઉપાડ્યું, કમળનું ફૂલ, અને એની પાંખડીઓ ગણાવી કે ગણ 1 2 3 4 5 6 7 ને 8. જો અહીંયાથી ગણ તો 8 થાય, 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 ચારીકોરથી ગણી કે 8 જ થાય કે કઈ 8મી? એમ કે એની બુદ્ધિ બગાડી. કંસ કે એ વાત તો સાચી છે, પણ 8મો ગર્ભ કયો એ કે? તો કંસ કે શું કરું, બધાને મારી નાખું? નારદજી કે એ મને ખબર નથી હો, એ તારે જે કરવું એ કર, હું તને ચેતવવા આવ્યો છું એ. અને તો નારાયણ ભાઈ, નારદજીનું તો બસ એ જ કામ, નારાયણ નારાયણ કરતા નીકળી ગયા એ. અને કંસે એક નહીં 600 બાળકોનો વધ કર્યો, 600 બાળકને મારી નાખ્યા છે. એક પછી એક જન્મ્યા એવા 6 બાળકોને, વાસુદેવને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા છે. પણ ભગવાને હવે માયા કરવાની, લીલા કરવાની હતી, એટલે માયાને કીધું કે દેવકીનો 7મો જે ગર્ભ છે એ ગર્ભને ત્યાંથી ઉપાડો અને નંદ બાબાને ત્યાં રોહિણી રહે છે એ રોહિણીના ગર્ભમાં પ્રવેશ કરાવી દો. બોલો, અત્યારે જે ડોક્ટરો કરે છે તે ટ્રાન્સલેશન ભાગવતમાં કેટલાય વર્ષો પહેલા કર્યું છે, વિચાર કરો. અત્યારે કઈ ને બોબીડેસ કેક શું કે ઇંગ્લિશમાં કંઈક કે ને, હા જે કઈ કહેતા હોય તે. મને બહુ ઇંગ્લિશ આવડતું નથી. હા, હું હકીકતમાં ઇંગ્લિશમાં એબીસીડી નથી ભણ્યો. 5મો ભણતો તો મૂકી દીધો ભણવા સંસ્કૃતમાં. એટલે 7મો ગર્ભ એ રોહિણીમાં પ્રવેશ કર્યો. આ બાજુ જાહેર થયું કે દેવકીનો 7મા ગર્ભ હતો એ પ્રસવ થઈ ગયો, નીકળી ગયો, એમને કોઈ બાળક ના જન્મ્યું. અને બધાને થયું કે સાચી વાત છે, 6 બાળકોને મારી નાખ્યા હોય તો ચિંતામાં ચિંતામાં, કદાચ દુઃખમાં થાય આવું. એટલે 7મો ગર્ભ પ્રસવ થઈ ગયો. હવે જે 8મો આવવાના હશે એની વાત છે. આ બાજુ વાસુદેવ અને દેવકીએ બરાબર
ભગવાનનું ભજન ચાલુ કર્યું છે. અને આ બાજુ પ્રભુએ માયાને કીધું કે ધ્યાન રાખજે, તારે નંદ બાબાને ત્યાં જન્મ લેવાનો છે, દીકરી સ્વરૂપે માયાને કીધું. અને હું એ વાસુદેવને ત્યાં, દેવકીને ત્યાં એ ન બાળક બનીને આવીશ, તારે પછી અહીંયા આવવાનું, હું અહીંયા આવી જાય. માયાને બરાબર શક્તિને સમજાયું છે. અને આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો. રોહિણીના ગર્ભમાં જે 7મો ગર્ભ પ્રવેશ કર્યો તો ત્યાં એક બાળક જન્મ્યો. બોલીએ દાઉજી મહારાજ કી જય. 7મો ગર્ભ એ રોહિણીના દ્વારા જન્મ થઈ ગયો, જેનું નામ બલભદ્ર, બલરામ, દાઉજી મહારાજ. આ બાજુ વાસુદેવ દેવકી બરાબર ભગવાનનું ભજન કરે, ભગવાનનું ભજન કરે છે. સમય વીતવા લાગ્યો. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, અને ઉનાળો ગયો અને ચોમાસું બેઠું. અને ચોમાસું બેઠે એટલે એ મોયલા ટહુક. અને એ જ સમયે ભગવાન બરાબર મધ્યરાત્રિ થઈ છે. બધા દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે. સત્યવતમ સત્યપરમ સત્યમ સત્યસ્ય યોનિહિતં ચ સત્યે સત્યસ્ય સત્યં મૃત સત્યનેત્રં સત્યાત્મકત્વં શરણં પ્રપન્ના. બધાએ દેવતાઓએ ભગવાનની સ્તુતિ થઈને એ જ સમયે ભગવાન જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય અને એ જ સમયે ભગવાન પ્રગટ થયા. બોલે કૃષ્ણ કનૈયા કી જય. માં યશોદા, માં દેવકી કહે પ્રભુ આમ નહીં, બાળ સ્વરૂપમાં આવવાની વાત હતી, તો વિરાટ સ્વરૂપમાં પ્રગટ થયા. અને એ જ સમયે ભગવાન બાલ સ્વરૂપમાં બની ગયા છે. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. પણ વાસુદેવને કહે છે કે પિતાજી સાંભળો, એક માયાનો જન્મ ગોકુળમાં નંદ બાબાને ઘરે થયો છે. મને ટોપલામાં તમે લઈ જજો, ટોપલામાં લઈ નંદ બાબાના ઘરે મૂકી આવજો, અને નંદ બાબાના ઘરે જે માયા દીકરી જન્મી છે એને લઈ આવજો. વાસુદેવ કહે કે પિતાજી બેટા, આ બધા ચોકીદારો પરો છે, બધા ચોકીદારો સૂઈ જશે. એ ભગવાનની માયા. એટલે જન્માષ્ટમીને સંસ્કૃતમાં માયારાત્રિ કહેવામાં આવે છે. કાલરાત્રિ, મહારાત્રિ, મોહરાત્રિ, મોહરાત્રિ કહેવામાં આવે છે. ભગવાનના મોહના કારણે બધા સૂઈ ગયા છે. કારાગૃહના દરવાજા ખુલી ગયા છે. અને ભગવાન કૃષ્ણએ ટોપલામાં લીધા છે. વાસુદેવે ટોપલામાં લઈ ધીરે 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 ચાલવા લાગ્યા છે. ગાગર મેં સાગર ભયો. ધીરે ધીરે યમુનાના કિનારે આવ્યા. યમુનાને એમ કે મારા પ્રભુના હું દર્શન કરી લઉં, મારા પ્રભુનો સ્પર્શ કરી લઉં. પાણી વધારે વહેવા લાગ્યું. પ્રભુ કહે છે કે હે યમુના, શાંત થઈ જાઓ, મને લઈ જશો શું? પણ પ્રભુએ પગ લાંબો કર્યો ને યમુના શાંત થયા. કે સાગર મેં ગાગર ભયો. અને ધીરે ધીરે યમુના પાર કરી છે. વાસુદેવજીએ નંદાલયમાં ગોકુળમાં બધા સુતા છે. માં યશોદાની બાજુમાં એક માયારૂપી દીકરી જન્મ આપ્યો છે, સુતા છે. અને વાસુદેવે ભગવાન કૃષ્ણને ત્યાં સુવાડ્યા. માયારૂપી જે દીકરી હતી એ દીકરીને ટોપલામાં લીધી. પાછા આવી ગયા. અને એ જેવા આયા એવા ચોકીદારો જાગી ગયા. દરવાજાઓ લાગી ગયા. કે માયા આવીને એટલે બધા જાગી ગયા. અને ચોકીદારોએ બૂમ પાડી. રાજાને કીધું કે મહારાજા કંસ, દેવકીનો 8મો ગર્ભ થઈ ચૂક્યો છે. કંસ દોડતો આવ્યો અને જ્યાં મારવા જાય ત્યારે દેવકી કહે કે હે ભાઈ,
આ તો સ્ત્રી છે, છોકરી છે, અબળા છે. ઈ કહે તું આને શું મારીશ? પણ અબળા ક્યારે સબળા ના થાય એ કાંઈ નક્કી નહીં. ઈ કહે અબળા ક્યારે સબળા થઈ જાય કોઈ નક્કી નહીં. ઈ કહે લાવ. ઈ કહે અને એ દીકરીના બે પગ જાલી ગોળ ગોળ ફેરવીને એમ કે દિવાલમાં પછાડીને મારી નાખું. અને એ જ સમયે વીજળી સ્વરૂપે એ ઉડી ગઈ અને હાટા હાસ્ય કહેવા લાગી કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તારો મારનાર તો ક્યારેય જન્મી ચૂક્યો અને સલામત સ્થળે પહોંચી પણ ગયો છે. ઈ કહે આમ કહી અને વીજળી સ્વરૂપે એ માયા નીકળી ગઈ. આ બાજુ ચિંતા થઈ, શું કરી ગઈ? પણ એમ કરતા કરતા રાત્રિના 4 પહર નીકળી ગયા. સૂર્ય ઉદય થયો. કનૈયાને થયું કે હું ક્યારનો અહીંયા આવ્યો છું નંદાલયમાં, ગોકુળમાં કોઈ જાગતું નથી. લે થોડુંક રડું રોઉં. અને ભગવાન રડ્યા છે. યશોદાજી જાગી ગયા. ઓહો કનૈયો બાળક. પણ યશોદાજી કઈ બોલી શક્યા નહીં. એટલા ખુશ હતા કઈ બોલી ના શક્યા. પણ નંદ બાબાની બેન સુનંદા દોડતી દોડતી આવી છે અને ત્યાં લાલો છે જોયો એટલે દોડતી નંદ બાબાને કહેવા ગૌશાળામાં ગઈ છે. નંદ બાબા ગૌશાળામાં કામ કરે છે. સુનંદા બોલી છે ભૈયા ભૈયા બધાઈ હો. અરે આદર સર વગાડે. ત્રિકમજી ભગવાનના સેવક દરજી સમાજ ने बधाई हो बधाई हो बधाई हो. आपके वहां लालो भयो है. के लालो भयो है. आओ ભગવાનના મંદ મહોત્સવ થયો ને એ જ સમયે નંદ બાબાએ પોતાનો જે હાર હતો એ હાર એને આપી દીધો છે અને મોટો નંદ મહોત્સવ થયો. આવો આપણે પણ ભગવાનનો મહોત્સવ કરતા કરતા કૃષ્ણને પ્રાગટ્ય બોલીએ. બાલ કૃષ્ણ ભગવાન કી જય. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. ઓ નંદ ઘેરા નંદ भयो जय कन्हैया लाल की. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. आज तो आनंद भयो जय कन्हैया लाल की. હાથી દિયા ગુણ और दिया. आज तो आनंद भयो जय कन्हैया लाल की. આનંદ ભયો જય કનૈયા લાલ કી. ये हाथी दिया घोड़ा दिया और दिया पालकी. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. ये आज तो आनंद भयो जय कन्हैया लाल की. आज को આનંદ ભયો હે. जय कन्हैया हे त्रिकमजी भगवानના સેવકો દરજી समाज के वहां नंद भयो है. सबकी बधाई हो. आओ गाता गाता આપણી વચ્ચે વસુદેવજી નંદ બાબા કૃષ્ણ આવી જાઓ, રમવા માટે ઊભા થઈ જાઓ. જય હો. ધીરે ધીરે. બેઠા બેઠા જગ્યા નાની છે આપણા ઘરે, જગ્યા નાની છે, ધ્યાન રાખજો. શંખના મૃદંગ ઢોલ ઠમકી લગે લાલ કી. शंखना मृदंग ढोल सब के શંખના મૃદંગ ઢોલ શંખના મૃદંગ ઢોલ ઠમકી લગે લાલ કી. शंखना मृदंग ढोल सब गली गली धूम मचे गिरधारी लाल की. गली गली धूम मचे गिरधारी लाल की. ओ नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. जय हो.
સ્ટેજ ઉપર વધારે લોકો ના આવતા સોમતીના સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ અને આપણે સર્કલ બનાવીએ છીએ જો સર્કલમાં ગોળ ગોળ રમી શકાય એવું સર્કલ બનાવો પેલા નંદ ઘેરો ચોકલેટો ના નાખતા બાળકને લાગી જશે કૃષ્ણને નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કી જય કનૈયા લાલ કે હાથી ઘોડા બાલ કી જય કનૈયા લાલ કે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કે કમૃત ઢોલ બાજે જય કનૈયા લાલ કે આકડનો ખાનોરો ભયો જય કનૈયા લાલ કે ગોપીઓનો પ્યારો ભયો જય કનૈયા લાલ કે ગોકુળમાં કોવર ભયો જય કનૈયા લાલ કે ઉતરો સ્ટેજ થી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે દ્વારિકાનો રાજા ભયો જય કનૈયા લાલ કે દ્વારિકાનો રાજા ભયો જય કનૈયા લાલ કે ભક્તોનો રજવાડ ભયો જય કનૈયા લાલ કે આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કે चांदी की साकड़ है जय कन्हैया लाल के सोने की पालकी जय कन्हैया लाल के आज तो आनंद भयो जय कन्हैया लाल के हाथी घोड़ा पालकी जय कन्हैया लाल के गोकुल माया जी दिवाली हरे गोकुल आज दिवाली हरे गोकुल माया जी दिवाली हरे गोकुल आज दिवाली प्रकट थया वन माड़ी रे प्रकट थया वन माड़ी गोकुल में प्रकट थया वन माड़ी गो हे प्रकट थया वन माड़ी गोकुल हरे गोकुल माया जी दिवाली हरे गोकुल आज दिवाली घेर घेर थी गोपियों आवे हरे मन गमता साज सजावे घेर घेर थी गोपियों आवे मन गमता साज कन्हैया ना गीत गावे रे कन्हैया ना गीत गावे गोकुल में कन्हैया न गीत गावे रे हरे गोकुल माया जी दिवाली हरे गोकुल आज दिवाली हरे नाचे ने कूदे गोवाड़ो हरे नाचे ने कूदे गोवाड़ो हरे ने हइये हरख नमातो हरे हइये हर के नमातो निरखवाने नंद लाला रे निरखमाया नंद लाला गोकुल निरखमाया नंद लाला गोकुल निरखवाने नंद लाला गोकुल जय हो जय हो छोड़ी मेलो छोड़ी मेलो छोड़ी मेलो हे राधे राधे गोकुल मां गोविंद राधे हे राधे राधे गोकुल राधे 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 गोकुल मां गोविंद राधे हे राधे राधे गोकुल गोविंद राधे गोपियों अबिल उड़ाड़े अरे मार्ग महिला उड़ाड़े गोपियों गुलाल उड़ाड़े अरे मार्ग महिला उड़ाड़े रस 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 लावे रस रस लावे गोकुल मां हरे गोकुल मां आज दिवाली हरे गोकुल आज दिवाली प्रकट थया वन माड़ी रे प्रकट भया वन माड़ी गोकुल मां हरे नंद राय बड़ा दर मारे हरे त्या भीड़ भरणी भारे नंद राय बड़ा दर मारे त्या भीड़ भरणी भारे भुवन गाज जय कारे
ગોકુળમાં હર ગોકુળમાં આજ દિવાળી હર ગોકુળમાં આજ દિવાળી